ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે આજે સેટઅપ છે વૈશ્વિક બજારોનું? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો યુએસના માર્કેટ ઓલરેડી આપણને મિશ્ર સંકેતો આપતા દેખાયા છે. ગઈકાલની વાત કરી લઈએ તો નીચલા સ્તરેથી સુધારો જે છે તે આપણને જોવા મળતો દેખાયો હતો, પણ મિશ્ર કામકાજ જે છે તે બનતું દેખાયું હતું. જે નાસ્ડેકમાં એક નેગેટિવિટી રહી, પણ S&P 500 અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં એક પોઝિટિવ કામકાજ આપણને બનતો દેખાયો હતો. વાત કરી લઈએ કે અન્ય કયા ફેક્ટર ખાસ કરીને અસર કરતા દેખાઈ રહ્યા છે, તો બોન્ડ યીલ્ડ અને ડોલરની સ્થિતિ કઈ રીતની બનતી દેખાઈ રહી છે. US 10 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે ખાસ કરીને તેની વાત કરી લઈએ તો તે 4.67% સુધી આપણને પહોંચતી દેખાઈ રહી છે. એટલે આ એક વધારો જે છે US 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં થતો દેખાયો છે. સામે 20 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે તે લગભગ 5% અંકને પાર આપણને પહોંચતી દેખાઈ રહી છે. અને બીજી બાજુ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ, 109ના સ્તરની ઉપર ડોલર ઇન્ડેક્સમાં ખાસ કરીને કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ગઈકાલે જે FOMC મિનિટ્સ હતી તો તેમાંથી શું તારણો આવતા દેખાઈ રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો તેમનું કહેવું છે કે પોલિસીમાં રાહતની ગતિ જે છે તે ધીમી થવાની અણીએ રહેતી દેખાઈ રહી છે. અને ઊંચો મોંઘવારીનો દર જે છે એ એક કારણો જે છે બનતું દેખાયું છે કે આ જે પોલિસીમાં રાહતની ગતિ જે છે તે આપણને ધીમી પડતી જોવા મળી શકે છે. બીજી બાજુ લેબર બજારની વાત કરી લઈએ તો અહીંયા પણ ઘટાડાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એના કારણે પણ જે ઇન્ફ્લેશનમાં દરમાં જે રાહત મળવાની ગતિ છે તે થોડી ઘણી ઓછી થતી દેખાઈ શકે છે. અને ફરી એકવાર મોંઘવારી વધવાનો ભય પણ અહીંયાથી વધતો દેખાઈ રહ્યો છે. તો આ બધા સંકેતો છે જેને કારણે ખાસ કરીને FOMCની મિનિટ્સમાં આ બધા તારણો આપણને આવતા દેખાઈ રહ્યા છે. આ બધા પર ફોકસ રહેશે. બીજી બાજુ જે ADP એમ્પ્લોયમેન્ટ ડેટા આવ્યા છે તેના ઉપર એક નજર કરી લઈએ તો ડિસેમ્બરમાં જે 1.22 લાખ લોકો હતા તેમને ખાસ કરીને જોબ મળતી દેખાઈ રહી છે. અને લોકોને ખાનગી ક્ષેત્રમાં જોબ જે છે તે અહીંયાથી વધારે મળતી દેખાઈ રહી છે. સાથે જ વાત કરી લઈએ તો રોજગાર સર્જનની જે ગતિ છે તે 4 મહિનામાં સૌથી ઓછી રહેતી દેખાય છે. અને બજારને 1.4 લાખના આંકડાની અપેક્ષા જે હતી એની સામે આ ડેટા જે છે તે થોડા ઘણા આપણને નબળા આવતા દેખાયા છે. અને ખાસ કરીને જોબ બદલનારાઓની આવકની વાત કરી લઈએ તો 7.1%નો ત્યાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે. જેમણે નોકરી બદલી નથી તેની વાત કરી લઈએ તો તેમની આવકમાં 4.6%નો વધારો જોવા મળ્યો છે. તો આ એક એમ્પ્લોયમેન્ટ ડેટા જે આવ્યા છે તેના પર પણ ફોકસ રાખવાનું રહેશે. નોન ફાર્મ પેરોલના ડેટા પર નજર કરી લઈએ, 1.50થી 1.55 લાખની વચ્ચે રહેવાની અપેક્ષા જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. અને બેરોજગારી દર જે છે તે લગભગ 4.2% પર રહેવાની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને હવે ફોકસ જે નોન ફાર્મ પેરોલના ડેટા આવવાના છે તેના પર રાખવાનું રહેશે. વાત કરી લઈએ મોર્ગન સ્ટેનલીનું પણ એક નિવેદન આવતું દેખાઈ રહ્યું છે ઓવરઓલ માર્કેટ માટે. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે બજારની નજર ખાસ કરીને મોંઘવારી અને વ્યાજ દરો પર બનેલી છે. બીજી બાજુ બજારમાં મંદી જે છે તે શક્ય છે, પણ 2022 સુધી આપણને 2025 સુધી ખાસ કરીને આપણને અહીંયા જોવા નહીં મળે. મંદીની વાત કરી લઈએ તો 2025ના પહેલા 6 મહિનાની વાત કરી લઈએ તો બજારમાં જે છે તે આપણને થોડી ઘણી અસ્થિરતા જોવા મળી શકે છે. અને બીજા 6 મહિનાની વાત કરી લઈએ તો ત્યાં થોડી ઘણી સ્થિતિ જે છે તે આપણને બજારની સુધરતી જોવા મળી શકે છે તેવું ખાસ કરીને મોર્ગન સ્ટેનલી માની રહ્યા છે. વાત કરી લઈએ ગોલ્ડમેન સેશની તો તેમને પણ પોતાનો મત બજાર પર આપ્યો છે. તેમનું માનવું છે ખાસ કરીને યીલ્ડમાં સતત વધારો ઇક્વિટી પર અસર કરી શકે છે તેવું તેઓ માની રહ્યા છે. અને નેગેટિવ સમાચારના લીધે બજારમાં ઘટાડો જે છે તે આવવાની શક્યતા ગોલ્ડમેન સેશને બનતી દેખાઈ રહી છે. તો આ નિવેદન ખાસ કરીને ગોલ્ડમેન સેશ તરફથી આવતા દેખાઈ રહ્યા છે. ડોઇશ બેંકની વાત કરી લઈએ તો તેમનું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું છે માર્કેટ માટે. તેમનું માનવું છે કે બજારમાં ઘટાડો થવાની શક્યતા જે છે થોડી ઘણી ઓછી આપણને લાગી રહી છે, કે ઇકોનોમિકલ ઇન્ડિકેટર જે છે તે ખાસ કરીને મજબૂત રહ્યા છે. એને કારણે એક આ જે બજારમાં મંદી છે તેનો ખાસ કરીને કારણો જે છે તે ઓછા લાગી રહ્યા છે. તો આ એક ફેક્ટર ખાસ કરીને આ બધા નિવેદનો જે ઇમ્પોર્ટન્ટ આપણને આવતા દેખાઈ રહ્યા છે. એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં પણ મિશ્ર ટ્રેન્ડ છે. જ્યાં કોસ્પીમાં જુઓ 5%થી વધારેની પોઝિટિવિટી બનતી દેખાય, પણ નિક્કાઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં નેગેટિવ કામકાજ છે. અને ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં હેંગસેંગ પોઝિટિવ છે, પણ સ્ટ્રેટ ટાઈમ્સ અને શંઘાઈમાં એક નેગેટિવ કામકાજ આપણને જોવા મળ્યું છે. તો એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી અહીંયા પણ શરૂઆતી કામકાજમાં નેગેટિવિટી બનતી દેખાઈ હતી. અત્યારે જુઓ 71 પોઈન્ટ જેટલી નરમાશ આપણને ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન કરી રહ્યું છે. અને પોઈન્ટ વાઇઝ વાત કરી લઈએ તો 23,710ના લેવલ ખાસ કરીને અહીંયા આપણને બનતા દેખાઈ રહ્યા છે. તો ખાસ કરીને જે રીતે US માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે, એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. અને ગ્લોબલ બજારોમાં જે રીતે એક થોડી ઘણી અનિશ્ચિતતા ફરી એકવાર આવતી દેખાઈ રહી છે, આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા
તેવા સંકેતો આજ માટે પણ છે.